એકવાર સીએનજીના ભાવમાં વધારો. સીએનજીમાં ₹2 નો વધારો જોવા મળ્યો. દિલ્હીમાં કિંમત ₹83.09 પ્રતિ કિલો. આ મહિને ચોથી વખત ભાવ વધારો થયો. 12 દિવસમાં ₹6 મોંઘો થયો સીએનજી. તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. શ્રી દીપક, ફરી એકવાર સીએનજીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, શું વિગતો? બિલકુલ જે સર પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીમાં ભાવ વધારો જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ જે સીએનજીમાં છે ₹2 જે 75 પૈસાનો ભાવ વધારો મળ્યો છે, જેને સીએનજીની કિંમત ₹83.01 થઈ ગયું છે. ચાલુ મહિનામાં ચોથી વખત ભાવ વધ્યું છે. ખાસ કરીને વાત કરીએ જે પહેલા સીએનજી નો ભાવ હતો ₹80.26 અને હાલ સીએનજી નો ભાવ છે તે ₹83.01 થઈ ગયું છે. આ 12 દિવસમાં છેલ્લા ₹6 જેવું આ બધું છે. હાલ સીએનજી પંપો ઉપરથી જે જોઈ શકાય છે, જે લોકો અહીંયા સીએનજી ભરાવા આવતા હોય કે જે લોકો રિક્ષા ચાલક હોય કે ગાડી ચાલક હોય, બધા જે હિસાબે સીએનજી ભરાવા આવતા હોય એ લોકો પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડશે, કેમ કે પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ને પણ ભાવ વધી ગયું છે. જે હિસાબે પેટ્રોલ और डीजल પછી સીएनजी ने भाव વધ્યું છે. क्या बोलोगे? सीएनजी का भाव ₹2.75 बढ़े है। ₹2 सीएनजी का भाव ₹2 बढ़ा है। हाँ, कितना मुश्किल होगा अभी भाड़े में? भाड़े में मुश्किल तो बहुत होगा, कम से कम 8-10 रुपये तो 5-10 रुपये भाड़ा बढ़ना है। इतनी महंगाई में फिर से ₹2 बढ़े अभी? महंगाई में बढ़े जाए तो क्या करेंगे? भाड़ा तो मिल नहीं रहा है हमारे। क्या करें तुम ही बताओ, तुम्हारे ऊपर है, जो करना है तुमको ही करना है। બિલકુલ ભાડું મળતું નથી ને એમાં મોંઘવારીને ભાવ વધી રહ્યા છે. જે હિસાબે જોઈ શકાય છે કે એક ભાઈ છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. આપનું શું નામ છે, શું કહેશો પાછા સીએનજીમાં ₹2 વધારો થયો છે? મારું નામ સંજય કનોજિયા છે. હવે સીએનજી છે ₹2 વધ્યું, પેટ્રોલ ₹10 વધ્યું. હવે એમાં શું થશે ખબર નહીં, કેટલા ઓછા કરશે, શું કરશે. મોંઘાઈ તો ભરે જ છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ પછી હવે સીએનજીમાં એવો ભાવ વધી ગયો છે. ખાસ કરીને હવે કેટલી મુશ્કેલી થશે? મળવામાં તો મુશ્કેલી થતી નથી, પણ ભાવ ઓછો તો થવા જ જોઈએ. એટલું બધું ભાવ તો નહીં વધવા જોઈએ. બિલકુલ ભાવમાં તો વધારો છે જ ને. સીએનજી હાલ મળી રહ્યું છે, સીએનજીમાં તકલીફ નથી, કેમ કે જે હિસાબે પેટ્રોલ ડીઝલમાં તકલીફ હતી હિસાબે પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. પણ જે લાઈનો જોઈ શકાય છે, સીએનજીમાં જે લાઈન છે જોઈ શકાય છે, જે સીએનજી ભરાવા માટે લોકો પહોંચ્યા છે એના જે હિસાબે ભાવ વધ્યું છે ₹2.75. હાલ સીએનજી નો ભાવ સુરત ને ₹83.01 થઈ ગયા છે અને તે લઈને પણ લોકો ચિંતા વ્યક્ત કરે છે. ખાસ કરીને જે ઓટો રિક્ષા વાળા જેમને ભાડું ને વાત હોય એ લોકોને ભાડું નથી મળતું ને જે લોકો અહીંયા આવી રહ્યા છે તે એ પણ કહી રહ્યા છે કે જે સીએનજી છે સીએનજી નો ભાવ વધી ગયું, પણ અમને કહે નહીં રિક્ષાનું ભાડું નથી બચતું, એ પણ એ રિક્ષા વાળાને પણ કહેવામાં આવી રહ્યું છે. અને જે ભાવ છે ભાવમાં આજે ફરી વખત વધારો થયો છે ₹2.75 અને હાલ સુરતમાં સીએનજી ને ભાવ ₹83.01 થઈ ગયું છે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર અમદાવાદથી લાઈવ જોડાયા છે. જી સુમન, ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો, સામાન્ય જનતા ઉપર ખિસ્સા ઉપર સીધી અસર જોવા મળી છે, શું વિગતો? વધતા જતા પણ સાથે કહી શકાય છે કે સીએનજીમાં ભાવમાં આજે વધારો છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક મોંઘવારીનો માર છે તે લોકોને નડી રહ્યો છે. હાલ તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારીમાં વધુ એકવાર ઝટકો જે છે તે જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સીએનજીમાં ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય છે કે સવારથી જે લોકો જે છે તે સીએનજી ભરાવા આવી રહ્યા છે, પણ કહેવામાં આવે છે કે ₹2 ભાવમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. વધારો બાદ દિલ્હીમાં સીએનજીની નવી કિંમત 83.09 પ્રતિ કિલો વેચાતો છે. અને મહત્વની વાત છે કે આ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. આપણે લોકો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે સીએનજી ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. શું નામ છે ભાઈ આપનું? અમિત શું કહે છે જે રીતે સીએનજીના ભાવમાં આજે ફરી ₹2 વધારો થયો છે, શું કહે છે? ખાસ કરીને નીતિશભાઈ વાત કરીએ તો લોકોનો ભાવ જે છે સીએનજીના ભાવમાં ₹2 વધે છે અને દિવસે ભાવ વધી રહ્યો છે, તો એને લઈને આપનું શું કહેવું?
આપણે આશા રાખીએ કે હવે પછી કોઈ વાત નહીં થાય. જી ચોક્કસપણે કહી શકાય કે લોકો જે છે તે મોંઘવારીનો ભાર લોકોને નડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોનું કહેવું છે કે હવે આ ભાવ વધારો જે છે તે ના થવો જોઈએ. સવારથી જ પીએમ કિસાન છે, હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો જે છે અહીંયા આવી પહોંચ્યા છે. કહી શકાય છે કે આ મહિનામાં ચોથી વાર લોકોના ભાવમાં વધારો જે છે તે વધ્યો છે અને છેલ્લા 5 દિવસમાં કુલ 6% મોંઘો થયો છે અને જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકોને ખિસ્સામાં વધુ ભાર જે છે તે જોઈ પડી રહ્યો છે. કે મોંઘવારીનો માર ક્યાંક ને ક્યાંક લોકોને નડી રહ્યો છે, કારણ કે ડીઝલ અને પેટ્રોલના ભાવ તો વધતા જ હતા અને સાથે આજે સીએનજીના ભાવમાં પણ વધારો જે છે તે થયો છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.